સમાચારમાં આગળ વાત કરીએ તો આજે વિશ્વ વિકલાંગ દિવસ છે, ત્યારે આપણે વાત કરીશું દિવ્યાંગો માટેના કાર્યકર્તા એક સંગઠનની કે જે વર્ષોથી કચ્છના ભુજમાં કાર્યરત છે। ભુજ ભચાઉ હાઈવે પર નવચેતન અંધજન મંડળ આવેલું છે, જે વર્ષોથી અંધજન લોકો અને દિવ્યાંગ માટે કાર્યરત છે। તેમજ અંધજન લોકો ભણી ગણીને પગભર થાય તે માટેના પ્રયાસો પણ અહીંના સંકુલ દ્વારા કરવામાં આવતા હોય છે, જે માટે આ સંસ્થાને ઘણા એવોર્ડ્સ પણ મળી ચૂક્યા છે। આજના દિવસે મારે દિવ્યાંગોને એક જ સૂચન છે કે આપણે બધા આપણા હકો, આપણા અધિકારો અને એના માટે જાગૃત થઈએ અને આપણું પોતાનું જીવન સક્ષમ બનાવીએ, એ જ અભ્યર્થના। તમને શું પ્રોબ્લેમ છે ને કઈ રીતના પ્રોબ્લેમ થયો છે આંખનો? મારી આંખો 68-69 ગઈ। હું 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો। ગ્લુકોમાને કારણે મારી નસો બંધ થઈ ગઈ અને મારે બંને આંખો ગુમાવી પડી। અત્યારે શું પ્રવૃત્તિ કરો છો આપ? અત્યારે 1976 થી નવચેતન અંધજન મંડળની સ્થાપના કરી ત્યારથી જનરલ સેક્રેટરી તરીકે આ સંસ્થામાં કામ કરું છું અને આ સંસ્થા દ્વારા અનેક દિવ્યાંગોને લાભો પહોંચાડવામાં આવ્યા છે અને અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે। આજના દિવસે શું અપીલ કરશો દિવ્યાંગોને? દિવ્યાંગોને આજના દિવસે મારી અપીલ છે કે હવે આવનાર યુગમાં ડિજિટલ માધ્યમનો વધુમાં વધુ ઉપયોગ કરી આપણે આપણા જીવનને સક્ષમ બનાવીએ અને ડિજિટલ ઇન્ડિયા, જે આપણા માનનીય વડાપ્રધાનનું સૂત્ર છે, મેકિંગ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, એને પણ વિકલાંગો સાર્થક કરે એવી મારી આજના દિવસે વિનંતી।